શિવજીના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગની અંગે માન્યતા છે કે આ જ્યોતિર્લિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે કે કોઈએ પણ આ જ્યોતિર્લિંગની સ્થાપના નહોતી કરી. આ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? આ જ્યોતિર્લિંગ ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર સાથે ઘણી બધી ખાસ વાતો પણ જોડાયેલી છે. ત્રંબકેશ્વરની એક નાની કથા પણ છે, એ હું તમને જણાવવા માંગુ છું. એક પર્વત હતું. પર્વત ઉપર દેવી અહિલ્યા પોતાના પતિ ગૌતમ ઋષિ સાથે રહેતા હતા અને ખૂબ જ ભક્તિ કરતા હતા. પરંતુ એ પર્વત ઉપર બીજા ઋષિઓ પણ રહેતા હતા કે જે ગૌતમ ઋષિની ખૂબ જ ઈર્ષા કરતા હતા. એકવાર તો બધા ઋષિએ ગૌતમ ઋષિ ઉપર ગૌ હત્યાનો આરોપ લગાવી દીધો અને એમ પણ કહ્યું કે આ હત્યારા માટે તો સ્વયં ગંગા બોલાવવા પડશે. પરંતુ ગૌતમ ઋષિએ કોઈનું ન માનતા એક શિવલિંગ લઈને તેને એક જગ્યાએ સ્થાપિત કર્યું અને તેની ભક્તિ કરવા માંડ્યા. તેથી ભગવાન શિવ અને પાર્વતી દેવી ખૂબ જ પ્રસન્ન થયા અને તે ધરતી પર આવ્યા અને કહે છે, માંગ, તારે જે જોતું હોય એ તું માંગ. ત્યારે ગૌતમ ઋષિએ ખાલી એટલું જ કહ્યું કે તમે ગંગાને મારી આજુબાજુ સ્થાપિત કરી દો. ત્યારે મહાદેવ ગંગાને કહે કે ગંગા, તમે હવે અહીંયા સ્થાપિત થઈ જાઓ. પણ ગંગા કહે કે જ્યાં મારા ભગવાન હશે ત્યાં જ ગંગા હશે. એટલે ત્યારથી જ ભગવાન શિવ તે ગંગાના પાણી સાથે વહેવે છે અને ત્રંબકેશ્વર શિવલિંગમાં પોતાનો નિવાસ રાખે છે. ત્રંબકેશ્વર વિશે ઘણી વિશેષતાઓ પણ છે, પણ એ પહેલાં તમે તમારા એક હાથનો અંગૂઠો ઊંચો કરો. હવે બીજા હાથનો કરો. પાછળ કોઈ કરતું નથી, કરજો હો. બેમાં ડિફરન્સ તો દેખાય છે ને? હા, કોઈ લેફ્ટી હોય ને તો એ લેફ્ટી લખતું હોય ને તો રાઈટ કામ ના આવે. કોઈ રાઈટી હોય ને તો એનો લેફ્ટ હેન્ડ કામ ના આવે. એવી જ રીતે ત્યાં 3 શિવલિંગ છે અંગૂઠાના આકારના. એક શિવનું, એક બ્રહ્માનું અને એક મહેશ. એક શિવનું, બ્રહ્માનું અને એક વિષ્ણુનું. પરંતુ તે 3માંથી એક શિવલિંગ ખૂબ પ્રસિદ્ધ છે. કયું હશે? હા, શિવનું. એ શિવનું જે શિવલિંગ છે એની અલગથી આરાધના થાય છે, અલગથી પૂજા થાય છે અને અલગથી જ એની પરિક્રમા થાય છે. હવે મારું બીજું જે ટોપિક છે તમારે લોકોએ ગેસ કરવાનો છે. 12 જ્યોતિર્લિંગમાંનું 7મું જ્યોતિર્લિંગ કયું છે? બોલો. હા, કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ તો એ સમયનું છે કે જ્યારે માતા પાર્વતી અને શિવજી પહેલી વાર કાશીમાં આવ્યા હતા. કાશીમાં એક નદી છે, અવણસી. કોઈને ખબર છે અવણસી જ કેમ પાડ્યું એનું નામ? કારણ કે ત્યાં 2 નદી હતી, એક અરુણા અને એક અસી. પરંતુ એ 2 નામ ખૂબ જ લાંબા હતા, તેથી 2ના નામ ભેગા કરી દીધા, એટલે કે અવણસી. એક વાત તો બહુ જ પ્રખ્યાત છે, એ તમે પણ માનો છો ને હું પણ માનું છું. સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતનું જમણ અને કાશીનું મરણ એ તો ચાલતું જ હોય, પરંતુ મિત્રો જે વ્યક્તિનું મરણ કાશીમાં થાય છે ને એ ડાયરેક્ટ મોક્ષને જ પામે છે. આમાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે કાલ ભૈરવ કોનો પુત્ર. કાલ ભૈરવની પાછળ એક ખૂબ જ નાનું અમથું કારણ છે. એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એક વાતને લઈને ચર્ચા ચાલતી હતી અને એ વાત મહાદેવને ખબર પડી. ત્યારે મહાદેવે એ બંનેની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો અને કહ્યું કે તમે ધરતી ઉપર જાઓ અને જુઓ ક્યાં મારા પ્રકાશનો અંત થાય છે. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને ધરતી ઉપર જાય છે અને મહેશજીનો પ્રકાશનો અંત શોધવા લાગે છે. વિષ્ણુજી તો પોતાની હાર માનીને કહી દે છે કે તમારો પ્રકાશ તો અનંત છે. પરંતુ બ્રહ્માજી જૂઠું બોલ્યા અને કહ્યું કે મને તમારા પ્રકાશનો અંત દેખાઈ ગયો. એ ગુસ્સામાં કાલ ભૈરવનો જન્મ થયો અને કાલ ભૈરવે બ્રહ્માજીનું એક મસ્તક કાપી નાખ્યું. હા મિત્રો, અંતે મારે એટલું જ કહેવું છે કે કાશી એટલે કે મોક્ષની નગરી. થેન્ક યુ. અસ્તુ.